વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના વેમાલીના રહીશોએ વિવિધ સમસ્યાઓને લઈ શાસકોને સત્તાધીશોને રજૂઆત કરી હતી। રોડ ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું તો અંતે સમાચાર પ્રસારિત થતા જ કોર્પોરેશનનું વહીવટી તંત્ર દોડતું થયું। વેમાલી ગામના સ્મશાનનો રોડ બનાવવાની તંત્રએ શરૂઆત કરી તો કોર્પોરેશન દ્વારા બની રહેલો રોડ કે જે હલકી ગુણવત્તાવાળો જોવા મળ્યો। રોડ બનાવવામાં અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું કે જે સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્મશાનના રોડ પર માટી ઉપર જ રોડ બનાવી રહ્યા છે તો સ્થાનિક રહીશે તંત્ર સામે આક્ષેપ કર્યા છે। જો રોડ બનાવવો જ હોય તો વ્યવસ્થિત બનાવી આપવા માંગ કરી છે તો બીજી તરફ સાંસદે પણ વેમાલી મુક્તધામના સ્મશાન માટે અને વિવિધ સમસ્યા હલ કરવા પૂર્વ સરપંચે હાકલ કરી છે તો વહેલી તકે વેમાલી સ્મશાને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। જે સંતોષ જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિવિધ સમસ્યાઓને લઈને અત્યારે રોડ બનાવવાની પણ કામગીરી ચાલુ કરી છે, શું કહી? જે વિરોધ પ્રદર્શન થયું હતું એ વિરોધ પ્રદર્શન નહોતું, એ માંગણીનું પ્રદર્શન હતું। અમારો કોઈ વિરોધ નથી। અમે ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર છીએ અને અમે પાર્ટીને સંપૂર્ણપણે વફાદાર છીએ। આટલા ટૂંક સમયની અંદર લગભગ 24 કલાકમાં જ અહીંયા રોડની કામગીરી સ્મશાન બાજુ શરૂ કરવામાં આવી છે, જેના માટે વોર્ડના સર્વે કાઉન્સિલરોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। પરંતુ જે રોડ બનાવવામાં આવે છે, રોડની ક્વોલિટી અને રોડની જે બનાવવાની જે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી છે એ સેટિસ્ફેક્શન નથી। એ રોડ 1 ઇંચ જેટલો બી ઉપર પાથરવામાં નથી આવ્યો, સીધું માટીની ઉપર જ કોન્ક્રીટનું એક લેયર કરી દેવામાં આવ્યું છે, જે પૂરું 1 ઇંચની બી એની થિકનેસ નથી। તો અમારી એટલી જ વિનંતી છે કે જો બનાવવો જ હોય તો ખરેખર લોકોની સુવિધા માટે ઉપયોગી થાય એ પ્રકારની ગુણવત્તાનો રોડ બનાવવો જોઈએ, કારણ કે આ જે રોડ છે એનું આયુષ્ય 2 મહિના 3 મહિનાથી વધારે નથી અને વરસાદની સિઝનમાં આ રોડ ટકશે નહીં, કારણ કે સીધું માટી પર લેયર નાખી દેવામાં આવ્યું છે, જે પ્રોપર રીતે કામગીરી થવી જોઈએ નથી થઈ। એના માટે ફરીથી વિનંતી કરીએ કે અગર કરવું જ હોય કામ તો વ્યવસ્થિત થાય। કોર્પોરેશનના અધિકારીઓ અને અમારા સ્થાનિક કાઉન્સિલરોને એવી અમારી નમ્ર વિનંતી છે।